કચ્છ જિલ્લામાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી જતા કાળઝાળ ગરમી પડી રહી છે। આવા આકરા ઉનાળામાં કચ્છના નાના રણ વિસ્તારમાં કુદરતી જળ સ્ત્રોતો સુકાઈ જતા મૂંગા વન્યજીવો પાણી વિના દમ ન તોડે, જે માટે વન વિભાગ દ્વારા એક ખૂબ જ સરાહનીય અને મોટું જલ પરબ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। વહીવટીતંત્રની તત્પરતા અને વનકર્મીઓની અવિરત દોડધામને કારણે ધોમધખતા તાપમાં તરસથી વ્યાકુળ હજારો વન્યજીવોને એક નવી જિંદગી મળી રહી છે। આ ભગીરથ અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા રણ અને વન્ય વિસ્તારોના ખૂણે ખૂણામાં કૃત્રિમ જલ કુંડો તૈયાર કરવામાં આવ્યા છે। રણના દુર્ગમ વાતાવરણમાં વનકર્મીઓની ટીમો સતત સક્રિય ભૂમિકા ભજવી રહી છે। આ ટીમો દ્વારા વન્યજીવોની અવરજવરવાળા વિસ્તારોને ખાસ ટ્રેક કરવામાં આવ્યા છે, જેને બરાબર તે જ જગ્યાએ કૃત્રિમ કુંડાઓની ગોઠવણ કરવામાં આવી છે। આ કુંડાઓમાં નિયમિત અંતરે મોટા હાઇડ્રો ટેન્કરો અને ટ્રેક્ટરો દ્વારા મીઠું પાણી પહોંચાડીને તેને ઠાલવવામાં આવે છે, જેથી અસંખ્ય પશુ પંખીઓની તરસ સમયસર છીપાઈ રહી છે। આ ઉપરાંત વન વિભાગ દ્વારા પક્ષીઓ માટે પણ નાના પાત્રો મૂકીને પાણીની સાથે સાથે જળની સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। રણના ગૌરવ સમાન એશિયાઈ જંગલી ગધેડા એટલે કે ઘુડખર, નીલગાય અને શિયાળ જેવા દુર્લભ પ્રાણીઓને આકરા ઉનાળામાં પાણીની શોધમાં માનવ વસાહતો તરફ ન ભટકવું પડે તે માટે વન વિભાગે આ મક્કમ ગોઠવણ કરી છે। આ સાથે જ રણમાં વન્યજીવોની સુરક્ષા માટે અદ્યતન રેસ્ક્યુ વેન પણ સતત કાર્યરત રાખવામાં આવી છે, જેના દ્વારા કોઈ પણ ઘાયલ કે બીમાર પ્રાણીને ત્વરિત સારવાર પૂરી પાડી શકાય। સ્થાનિક વનકર્મીઓની સખત મહેનત અને અવિરત જળ પુરવઠાને કારણે રણનું આ નાજુક નિવસન તંત્ર આજે સુરક્ષિત બન્યું છે। કપરા ઉનાળામાં અબોલ જીવોને મળી રહેલા આ આશરો માત્ર વન્યજીવ સંરક્ષણ પૂરતો સીમિત નથી, પરંતુ પર્યાવરણીય પડકારો સામે લડવા અને જૈવ વિવિધતાને બચાવવા માટેની ગુજરાત વન વિભાગની એક ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય પ્રતિબદ્ધતા દર્શાવે છે। ગુજરાત સરકાર દ્વારા વન્યજીવો માટે, વન્ય પ્રાણીઓ, પક્ષીઓ માટે સારી એવી સુવિધાઓ, વન્યજીવો માટે રેસ્ક્યુ વાન, વન્યજીવો માટેની ખોરાકની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, એ માટે ગુજરાત સરકાર દ્વારા વન વિભાગને પૂરતી ગ્રાન્ટ મળે છે। અમારા રણમાં 42 ડિગ્રી, 43 ડિગ્રી, 45 ડિગ્રી સુધીનું તાપમાન વધી જાય છે, તો એ સમય દરમિયાન અમે આવા પાણીના ટેન્કર વડે જે મોટા પ્રાણીઓ છે, ઘુડખર છે, નીલગાય છે, ઝરખ છે, તો એવા માટે એક પાણીના આવાડાઓ બનાવે છે, જે નિયમિત અમારા સાહેબોના માર્ગદર્શન હેઠળ ભરવામાં આવે છે। અને જે નાના પ્રાણી છે તો એમના શોષર કપ એટલે રકાબી ટાઈપના આવાડાઓ બનાવે છે, તો જેમાં નાના પક્ષીઓ છે, સાહુડી છે, લોકડી છે, બરાબર, તો આવા પક્ષીઓ એમાં પાણી પીવે છે, જેથી કરીને શું છે કે એમને અભયારણ્ય વિસ્તાર છોડીને બહારની તરફ ન જવું પડે।